ગ્રામર નહીં, ગુજરાતી ઉપર કામ કરો. કેવી રીતે? તો ઘણા વાક્ય માલિકી ભાવ બતાવે કે નહીં? જેમ કે મારી પાસે નવી સાયકલ છે, અમારી પાસે લેપટોપ હતું, તેઓ પાસે નવી કાર હશે. હવે જુઓ, આ છે ગુજરાતીનો છેડો. વર્તમાનકાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ. વર્તમાનકાળ આવે પાસે પાસે પાસે, માલિકી ભાવ મત આવે. તો પાસે માટે, માલિકી ભાવ માટે વર્તમાનકાળમાં હેવ અને હેઝ આવે, ભૂતકાળમાં હેડ જ આવે અને ભવિષ્યકાળમાં વિલ હેવ મૂકી દો. ગુજરાતીનો છેડો અંગ્રેજીમાં બીજું સ્થાન. ઇન શોર્ટ, ફરીથી બોલું તો વર્તમાનકાળમાં હેવ હેઝ, ભૂતકાળમાં હેડ અને ભવિષ્યકાળમાં વિલ હેવ મૂકો તો ગુજરાતી તમારી પાસે આ રહ્યા. હેવ પાસે છે, હેઝ પણ પાસે છે, હેડ પાસે હતું હતી હતા, વિલ હેવ એટલે પાસે હશે. ધેટ્સ ઇટ. ગુજરાતીનો કોઈ પણ ટોપિક ઇંગ્લિશમાં તમે લખી, બોલી યા વિચારી શકો છો. તો ફરીથી કહું છું, ગુજરાતી ઉપર કામ કરો, ગ્રામર ઉપર આરામથી એક વખત વિચારીને ડેટા કરો સેવ. ઇંગ્લિશ વિલ બી ઇઝી ટુ સ્પીક. ફોર મોર ઇન્ફોર્મેશન will be available on this given number. Thank you.